આજે પોલીસ શહીદ સંભાળના દિવસ નિમિત્તે સુરત પોલીસ કમિશનર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપી છે। તેમણે દેશ અને રાજ્યની સેવા કરતા સમયે શહીદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પોલીસ શહીદ સંભાળના દિવસના શુભ સંદર્ભે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક ભવ્ય અને ભાવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અધ્યક્ષ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત હતા। આ શ્રદ્ધાંજલિ સમારોહ દરમિયાન રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ખાસ રૂપે હાજર રહ્યા હતા। કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે તેમણે શહીદ પોલીસ કર્મચારીઓની સ્મૃતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ અવસરે પોલીસના જવાનો દ્વારા એક અભિવ્યક્તિપૂર્ણ પરેડ પણ પ્રદર્શિત કરવામાં આવી, જેમાં તેમણે શિસ્ત, એકતા અને સમર્પણનો પરિચય આપ્યો। આ કાર્યક્રમ દ્વારા દેશ અને સમાજની રક્ષા માટે પ્રાણ અર્પણ કરનારા વીર શહીદોના બલિદાનને યાદ કરવામાં આવ્યા અને તેમના પ્રત્યે દેશનો કૃતજ્ઞતા ભાવ પ્રગટ કરવામાં આવ્યો। દિવસે છે આ દિવસે દેશની સુરક્ષા, શાંતિ અને કાયદા માટે પોતાને શહાદત અને પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને યાદ કરવાનો દિવસ છે। આ વર્ષે દેશના અલગ અલગ રાજ્યોમાં 191 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દેશ માટે ફરજ બજાવતા પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે। તેમાં ગુજરાત પોલીસના 3 જાંબાજ સાથીઓ બી સામેલ છે। આપણે સૌ આજે વીર શહીદોને અને તેમના પરિવારને સલામ કરીએ છીએ। રાષ્ટ્ર અને આપણું રાજ્ય તેમના હંમેશા ઋણી રહેશે। અને રાજ્યના સૌ નાગરિકો વતી હું આ 191 શહીદ વીર જવાનોને અને એમના પરિવારને વંદન કરું છું, નત મસ્તક વંદન કરું છું। આભાર।